હર હર મહાદેવ. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં. માહિતી ખૂબ સરસ છે, વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોજો. જો આપ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભગવાન શિવની પૂજા યુગોથી થાય છે, એટલે કે સૃષ્ટિની રચના થઈ ત્યારથી. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે શિવનું બીજું સ્વરૂપ પણ અર્ધનારેશ્વર છે. વાસ્તવમાં શિવે પોતાની મરજીથી આ સ્વરૂપને ધારણ કર્યું હતું. શિવજી આ સ્વરૂપ દ્વારા લોકોને એક સંદેશ આપવા માંગતા હતા કે સ્ત્રી અને પુરુષ એક સમાન છે. તો ચાલો આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે ભગવાન શિવને આ રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું. પહેલાં આપણે એ જાણી લઈએ કે અર્ધનારેશ્વર શબ્દનો અર્થ શું થાય છે. અર્ધ એટલે અડધો, નારી એટલે સ્ત્રી અથવા માતા ભગવતી, ઈશ્વર એટલે ભગવાન શિવ. આમ ભગવાન શંકરના અર્ધનારેશ્વર અવતારમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શંકરનું અડધું શરીર સ્ત્રીનું છે અને અડધું શરીર પુરુષનું છે. આ અવતાર સ્ત્રી અને પુરુષ બંનેની સમાનતાને દર્શાવે છે. સમાજમાં, કુટુંબમાં અને માનવ જીવનમાં પુરુષનું જેટલું મહત્વ છે એટલું સ્ત્રીનું પણ છે. એકબીજા વિના તેમનું જીવન અધૂરું છે. તો ચાલો અર્ધનારેશ્વર કથાને ચાલુ કરીએ. શિવ પુરાણ અનુસાર બ્રહ્માંડના વિષયોની વૃદ્ધિ ન થવાને કારણે બ્રહ્માજીના મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યા. પછી તેમણે મૈથુનીની રચના કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ ત્યાં સુધી શિવમાંથી સ્ત્રીઓના પરિવારનો જન્મ થયો ન હતો. પછી બ્રહ્માજીએ શિવની શક્તિથી ઘોર તપ કર્યું. બ્રહ્માની તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાન શિવે અર્ધનારેશ્વર રૂપ ધારણ કર્યું અને તેમની નજીક જઈને દેવી શક્તિનો ભાગ તેમના શરીરથી અલગ કરી દીધો. અને ત્યાર પછી બ્રહ્માજીએ તેમની પૂજા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શક્તિએ તેમના કપાળની મધ્યમાંથી સમાન તેજવાળા બીજી શક્તિને ઉત્પન્ન કર્યા, જે દક્ષના ઘરે તેમની પુત્રી તરીકે જન્મ્યા હતા. આ સત્ય તમે સાંભળ્યું હશે. ભગવાનનો મહિમા તેમના ભક્તો તરફથી છે. ભગવાન તેમના પરમ ભક્તોની સ્તુતિ કરવામાં પોતાના કરતાં વધુ પ્રસન્ન હોય છે. તો આજે આપણે એવા જ એક પરમ ભક્તની વાર્તા જાણવાની છે, જેમનો મહિમા એટલો બધો ફેલાઈ શક્યો નથી, કારણ કે તેમની ભક્તિમાં થોડીક ઉણપ રહી ગઈ હતી, જેણે પછીથી ચૂકવવી પડી હતી. શીશ ગંગા અર્ધગ પાર્વતી સદ બિરાજત, કૈલાસી નંદી ભૃંગી નૃત્ય કરે છે. શિવની આ સ્તુતિમાં આવેલા ભૃંગીનું આ નામ તમે સાંભળ્યું હશે. પૌરાણિક કથાઓ અનુસાર તે એક ઋષિ હતા, જે મહાદેવના પરમ ભક્ત હતા, પરંતુ તેમની ભક્તિ વધુ કટ્ટર પ્રકૃતિની હતી. આમ આ ભૃંગી ઋષિ ભગવાન શિવની પૂજા કરતા હતા, પરંતુ અન્ય ભક્તોની જેમ માતા પાર્વતીની પૂજા ન કરતા. જો કે તેમની ભક્તિ શુદ્ધ હતી, પરંતુ તેઓ હંમેશા માતા પાર્વતીને શિવથી અલગ માનતા હતા, અથવા તો એમ પણ કહી શકાય કે શિવ જ તેનું સર્વસ્વ હતું. માતા વિશે તેઓ કશું જ સમજતા ન હતા, પરંતુ શિવ અને માત્ર શિવ પ્રત્યેની તેમની જ આસક્તિ હતી, જેમાં તે શિવ સિવાય બીજું કશું જ જોઈ શકતા ન હતા. અને ત્યાર પછી એક વખત એવું બન્યું કે ભગવાન શિવની પરિક્રમા કરવા તેઓ કૈલાશ ગયા, પરંતુ તે પાર્વતીની પરિક્રમા કરવા નહોતા માંગતા. માતા પાર્વતીએ ઋષિના આ કૃત્ય સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે અમે બંને બે શરીર અને એક જીવ છીએ. તમે આવું કેમ કરો છો? શિવની ભક્તિના જનૂનથી ભૃંગી ઋષિએ પાર્વતીજીની અવગણના કરી અને ભગવાન શિવની પ્રદક્ષિણા કરવા ગયા. પરંતુ આ જોઈને માતા પાર્વતી શિવની બાજુમાં બેસી ગયા. માતા પાર્વતી શિવજીની બાજુમાં બેઠા એટલે ભૃંગી ઋષિએ સાપનું રૂપ ધારણ કર્યું અને તે બંનેની વચ્ચેથી શિવજીની પરિક્રમા કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને ટેકો આપ્યો અને મહાદેવના અર્ધનારેશ્વર સ્વરૂપનો વિશ્વમાં જન્મ થયો. હવે ભૃંગી ઋષિ શું કરશે? તેઓ તો ક્રોધે ભરાયા. તેમણે પછી ઉંદરનું રૂપ ધારણ કર્યું અને શિવ અને પાર્વતી પર કૂદવાનું શરૂ કરી દીધું. ભૃંગી ઋષિના આવા કૃત્યને જોઈને મા આદ્યશક્તિ
ઋષિના આ કૃત્ય પર ગુસ્સે થઈ ગયા અને તેમણે ભૃંગી ઋષિને શ્રાપ આપી દીધો કે જે શરીર તમને તમારી માતા પાસેથી મળ્યું છે તે તત્કાલ નષ્ટ થાઓ અને તમે હાડપિંજર બની જાઓ. શરીરમાં માત્ર હાડકાં જ રહી જશે, લોહી અને માંસ નષ્ટ થઈ જશે. શ્રાપથી તાત્કાલિક અસરથી ભૃંગી ઋષિના શરીરમાંથી લોહી અને માંસ પડી ગયા. ભૃંગી જમીન પર પડી ગયા અને તેણે ઊભા રહેવાની ક્ષમતા પણ ગુમાવી દીધી હતી. પછી તેને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે માતા પાર્વતી પાસે તેની ભૂલની માફી માંગી. જોકે પછી પાર્વતીજી ઉશ્કેરાઈ ગયા અને પોતાનો શ્રાપ પાછો લેવા માંગતા હતા, પરંતુ દોષથી ભૃંગીએ તેમને આમ કરવા માટે ના પાડી દીધી હતી. આમ ભૃંગી ઋષિએ શરીરની તમામ તાકાતને ગુમાવી દીધી હતી. ભૃંગી ઋષિને ઊભા રહેવા માટે તકલીફ પડી રહી હતી. આથી તેમને ઊભા રહેવા માટે ટેકા તરીકે ત્રીજો પગ આપવામાં આવ્યો હતો, જેની મદદથી તે ચાલીને ઊભા રહી શકે છે. શાસ્ત્રો કહે છે કે આ માર્ગ ભક્ત ભૃંગીના કારણે જ હતો. મહાદેવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનો ઉદય અહીંયાથી થયો હતો. અર્ધનારીશ્વર સ્વરૂપ એવા માણસનું જે નિષ્ઠાપૂર્વક ધ્યાન કરે છે, જગતમાં સન્માન પામે છે, લાંબુ આયુષ્ય ધરાવે છે, અનંતકાળ સુધી સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. તો મિત્રો, આ હતી શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપની કથા. અર્ધનારીશ્વર સ્વરૂપમાં જમણો ભાગ શિવનો અને ડાબો ભાગ પાર્વતીજીનો હોય છે. જમણા ભાગમાં જટા, ત્રિશૂલ અને સાપ હોય છે, જ્યારે ડાબા ભાગમાં સુંદર શણગાર, સાડી અને આભૂષણો દર્શાવવામાં આવે છે. અને આ સ્વરૂપ દર્શાવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી એકબીજાના પૂરક છે. તેમના મિલન વિના સૃષ્ટિનું સર્જન અને સંચાલન અશક્ય છે. અને એ પણ દર્શાવે છે કે શિવ અને શક્તિ અલગ નથી, પરંતુ એક જ પરમ તત્વના બે ભાગ છે. જેમ અગ્નિ અને તેની ગરમીને અલગ ન કરી શકાય, તેમ શિવ અને શક્તિ એક જ છે, તેમને અલગ ન કરી શકાય. આ દિવ્ય સ્વરૂપ પુરુષ અને સ્ત્રીની સમાનતાનું પ્રતીક છે. તે આપને શીખવે છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન મહત્વ ધરાવે છે અને બંનેના સમન્વયથી જ સંપૂર્ણતા આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.